છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે નવનિર્મિત અદ્યતન પીએચસી ભવનનું સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે સ્થાનિક પ્રજાની 24 કલાક શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રૂપિયા 2.18 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભવનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। 4 માર્ચ 2024ના રોજ શરૂ થયેલી આ યોજનાનું કાર્ય પૂર્ણ થતાં લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે આ નવીન બિલ્ડિંગને જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગ દ્વારા તમામ અતિથિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું। 499 ચોરસ મીટરમાં ફેલાયેલું આ નવું આરોગ્ય કેન્દ્ર 12 બેડની અદ્યતન સુવિધાઓથી સજ્જ છે, જેમાં 6 બેડ મેલ વોર્ડ અને 6 બેડ ફિમેલ વોર્ડની વ્યવસ્થા છે। આ ઉપરાંત બિલ્ડિંગમાં ડિસ્પેન્સરી રૂમ, કેસ રજીસ્ટ્રેશન, મેડિકલ ઓફિસર રૂમ, લેબોરેટરી, મમતા ક્લિનિક, લેબર રૂમ, માઇનર ઓટી અને ડ્રેસિંગ ઇન્જેક્શન રૂમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે। લોકાર્પણ બાદ મહાનુભાવોએ ભવનની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને પરિસરમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બીએમ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ રમેશ રાઠવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે 1 કરોડ અને 18 લાખના ખર્ચે નવું બનવું આકાર પામે છે અને લોકાર્પણ કરવામાં આવ્યો। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફતે છોટાઉદેપુર તાલુકાના 25 ગામોને નાગરિકોને લાભ થશે અને આ આરોગ્ય કેન્દ્રની અંદર 12 બેડ છે તથા સંપૂર્ણ સ્ટાફ છે, ત્યારે આ વિસ્તારને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે। વંદે માતરમ।